આવો આપણી વાડીનો નજારો હોય અને આ માટીથી ઊભું રહી જાય હાથી, કેમ કે હજી માટી થોડોક ઝીંકો પડે એ થોડાક સોયાબી. આપણી જૂની ગાડી છે સુઝુકીની. તો કેમ છો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ વિડીયો. જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે એને ઘણા દિવસ પછી બ્લોગ ચાલુ કર્યો, પણ યાર ઘડીક વાર તો જોયો મને બ્લોગ તો જરીક ચાલુ કરવા દો પછી બોલજો. જો આ હે ને બજે બાપા હે એને આમ કામ કરે. હા જો એટલે આમાં કેમ લોગ ઉતારવા હજી તો ચાલુ કર્યું તા તો કામ શીખવા મહિના મમ્મી કે ઓલું કરો. તમે જરીક સાના મુના રહ્યો તો હું કઈક બ્લોગ માં આગળ બોલું ને. તો મિત્રો આપણે ઘણા દિવસ પછી આજે એટલે બ્લોગ ચાલુ કર્યો, એટલે જો મારા કઈક ઘરનો કઈક આવો નજારો છે ટાણે તમે જોઈ શકો. અને હું એક મેન વસ્તુ બતાવું કે હે ને મારા પપ્પાની ગાડી જો સો કેમ છે. આપણી જૂની ગાડી છે સુઝુકીની. આ પપ્પા હજી અકાલે શું કે આપણું તો કામ જ નથી. અને કઈક આપણે બારેનો અટાણે નજારો કઈક આવો છે, જોઈ લ્યો તમે. અહીંયા આપણે ભીહું બાંધી છે. અહીંયા આપણે બધે બાબા બેઠા છે. એ જો કે આપણે નીંદવા આવે છે અત્યારે, કેમ કે અટાણે બીડ થઈ ગયું છે થોડુંક. અને આપણે છે ને ગુવાર મોટો મોટો થઈ ગયો છે મિત્રો. આપણે અહીંયા જરીક વાવ્યો હતો, પણ છે ને એમાં એક એટલે એક સિંગ તમને જોવા ન મળે. જોઈ લ્યો આવડો આવડો ગુવાર થઈ ગયો, પણ એમાં છે ને સિંગું નથી. જો અહીંયા પોપૈયામાં પોપૈયા પણ આવી ગયા છે. અહીંયા એક માળો હતો પડી ગયો. જો આટલો ગુવાર છે, પણ ગુવાર અહીં છે જ નહીં. આને ઉપાડવાનું નાખી દેવાનો રહે ભીહુંને ઉપાડી, કેમ કે આમાં સિંગું થતી જ નથી. અને કંઈક આપણે બાર એનો નજારો ખેતરનો કંઈક આવો છે જો વાડીનો. આવો આપણી વાડીનો નજારો છે. અને અહીંયા આપણે છે ને જો આમાં હરગવા વાવ્યા છે. જો અહીંયા આપણે ખેડીને એવી રીતના વાવ્યા, જો અવડાવડા થયા છે. આમાં દવા છાંટવી જોઈએ, કેમ કે જો આ હીરે છે ને પતાવી નાખ્યું બરફો. કેમ ગયો ખાઈ ગયું હાવ, એટલે એની સુવિધા કરવી જોઈએ. દવા છાંટવી જોઈએ 2-3 દિવસમાં. જો અહીંથી હેઠમાં સેટ સુધી આપણે એને હરગવા વાવી દીધા છે. અને બાકી આપણે આ બાજુ માંડવી છે, જોમાં જોઈ શકો તમે. જ્યાં આવું બધું છે મિત્રો. તો મિત્રો આપણે અટાણે ને માંડવીમાં આવી ગયા છે. માંડવી જો આપણે આવી છે કંઈક ઠીક છે, વાંધો નથી. અને પાણી ચાલુ કરી દીધું છે, હમણાં જ કર્યું પાણી. લાઇટ આવી એટલે મોટર ચાલુ કરી દીધી. અહીંયા જરી ખાંધામાં નીકળે છે. આ માંડવી આપણી નીંદાઈ ગઈ છે, એટલે હાવ એકદમ ચોખ્ખી માંડવી છે. ક્યાંય નેદ બેદ છે નહીં, પણ અહીંયા જરાક રહી ગયું છે જાર્યું. એટલે ક્યાંક ને ક્યાંક તો ખડ રહેતું હોય, એમાં હાયલા રાખે. એમાં કાંઈ હોય નહીં, હાયલા રાખે. હા એટલે ઘણા આપણે લાઈનું પાથરી દીધી છે. અને આપણે ફુવારા નથી મૂક્યા, ડાયરેક્ટ રેડ પાવાનું છે. અહીંયા જો પાણી ચાલુ થઈ ગયું છે આપણે. કેમ કે હમણાં વરસાદ નથી, 10 દી થઈ ગયા વરસાદ આવ્યો નથી. અમે એટલે એને પાણી ચાલુ કરી દીધું. જ્યારે વરસાદ આવે ત્યારે, કેમ કે અટાણે પાણી
આપણે ઘટે એમ છે જ નહીં. દયા છે, ટાઈમ પાસ જેવું છે નહીં. અટાણગઢની પરિસ્થિતિ એવી છે ને કે વરસાદ આવે તો પ્રોબ્લેમ અને ના આવે તો, કેમ કે આવે ને વરસાદ આવી જાય તો નીંદવાનું બધું બાકી રહી જાય, અને ના આવે તો આવી રીતે પાણી પાવું પડે. જો આટલું ઉપાધિ વાળું છે. હવે જો કે 2-3 દીમાં આવી જાય ને તો આપણે પાણી બંધ કરવું પડે, કેમ કે હજી તો આજથી ચાલુ જ કર્યું છે પાણી, એટલે કદાચ હજી તો 4-5 દી તો લાગશે જ બધામાં પાણી ફરતા. એટલે 4-5 દિન અંદર વરસાદ આવી જાય તો વધારે સારું, કેમ કે નેદવાનું 2 દિવસનું છે આપણે. હવે જોઈએ અટાણે જો કે કાંઈ વરસાદ જેવું છે નહીં, હે વાદળા સો ડુંગળમાં હે વાદળા આમ ઠીક ઠીક, પણ વરસાદ આવી જાય તો કાંઈ ટેન્શન ના રહે પાણી પાવાનું. મિત્રો પાછી લાઈન ફેરવવા આવ્યો ને તો લાઇટ જ વહી ગઈ. આટલું પીવાનું હા તો લાઇટ વહી ગઈ. સાલા કિસ્મત ખરાબ. હવે હે ને આપણે ચેકિંગ કરવું જોઈએ કે ભાઈ વહી ગઈ કે શું છે. તો મિત્રો અટાણ હે ને આપણે હાથી હાલતું કરી દીધું છે, તમે જોઈ શકો. સોયાબીમાં આપણે આ નીચલા ખેતરમાં સોયાબી વાવ્યું છે. આવું છે ખાલા ખાલા હે, અને આ જો કંઈક આ માટીથી ઊભું રહી જાય હાથી, કેમ કે હજી માટી થોડોક ઝીંકો પડે. એ થોડાક સોયાબી એ પાડતો જાય છે. જો અહીંયા ખાલું કરી નાખ્યું અવળું, કાંઈ વાંધો નહીં. થોડું ઘણું નુકસાન થતું હોય આમાં, એ આપણે એક રીલ હમણાં શૂટ કરી નાખી છે, એવી છે હાથીની. હાથી આંકવા આવ્યો હતો તો એ જરીક વિચાર આવ્યો તો એ રીલ ઠોકી દીધી. આમાં એમ જ હોય. આપણે કેમેરામેનના ભાઈ હતા, પછી કે મારે હાથી આંકવું હોય જરાક, હાથી આંકવા દીધું છે. આપણે ભાઈનો છોકરો છે અહીંયા, આપણે પાડોશી છે, એટલે ઓલું નથી કહેતા કે પેલો હગો પાડોશી એના જેવું છે. એટલે એના આપને ટેકો દેવા આવે. જો અડાણ કેમ ટેકો દે છે માટે શીખે, એટલે થોડા ઘણા સોયાબી પાડી નાખે ને, પાડોશી થોડોક ઓછું થાય વાંધો નહીં, એમાં એમ હોય. બાકી આપણા ખેતરનો અહીંયા સોયાબીનનો કંઈક આવો નજારો છે, જોઈ શકો તમે. અહીંયા પાસે આપણે વીડી ધાર છે, અને નીચે આપણા સોયાબી છે, કેમ કે આમાં સોયાબી જ વાવવા પડે. નકર માંડવી વાવીને તો અહીંયા 24 કલાક રહેવું પડે. દિવસ નહીં ખાતા હોય છે અહીંયા હુવેડા, એટલે 24 કલાક અહીંયા જ રહેવું પડે. અને આ સોયાબી વાવી દઈ તો કાંઈ રોજ કે હુવર ખાય નહીં, એટલે આપણું આયલું રહ્યું, બીજું કાંઈ નહીં. અહીંયા આપણે આ થોડુંક રહી ગયું હતું તો આમાં જુવાર ઠોકી દીધી. તો હાલો હે ને હવે હું થોડીક વાર રાખું, અગર હે ને સોયાબી થોડા છે ને પાખા તો હે, ખાવ પાખા થઈ જાય. તો મિત્રો જો આ વસ્તુ છે ને, આનું બી એક નંબર હાવ ખરાબ છે. આ ખડ આ ઓલું શું કે આ કુવાડિયા છે ને, જો આ થઈ જાય આનું નામ કુવાડિયા અમે કહી, તમે શું કહેતા હોય કંઈ ખબર નહીં. આ એકવાર થઈ ગયું ને એટલે આનું બી જાય. આમ જોતા પેલા આવું લીલું ખડ થતું, આપણે ઢોર ખાય એવું, અને હવે આમાં નકરા કુવાડિયા જ થાય. જોતા આ કુવાડિયા છે ને, જો આ ખડ નહીં થવા ના દે, પતી ગયું. બાકી તો જો કુમરા મારીએ, આમ મોરલા બોલે છે, એક નંબર પવન આવે છે. આપણે આટા મારીએ છીએ અને આપણે માટી હાકે છે, કેમ કે હાંકવા હું આવ્યો હતો, પણ આ તો એ આવ્યો હતો એને વરગાડી દીધું. આપણે બાકાજી બ્લોકમાં બોલાવે. તો મિત્રો હાંજ પડે એટલે હે ને આપણે એને ગામમાં તો આવવું જ પડે. તો ગામમાં આવી ગયા અહીંયા આપણા પરમ મિત્રની દુકાને અહીંયા બેઠા હોય સાંજે, એટલે આપણે થોડીક વાર અહીંયા બેહવું જ પડે, એમાં હાલે નહીં. ઘરે બધું કામ પતાવી આવી ગયા નો, અહીં થોડીક વાર બેસી એટલે આમ જરીક શાંતિ આમ અહીંયા હોય. બીજે તો આમ ઘરે તો જો કે શાંતિ હોય નહીં, કામ પછી શાંતિ. હે
આ દુકાનનું નામ ને આ દુકાનનું નામ લઈ લે ભાઈ. જો આવો વસરાજ પાન. આપણે હુમલીમાં છે, તમારે કોઈને જો અહીંયા હોટલ બોટલ બધી સુવિધા મળી જાય ઉપર રૂમ બધું રાત રોકાવું હોય તો અહીંયા રહી શકો. હુમલી આપણા મિત્રની જ છે દુકાન અને આપણી ફેવરિટ જગ્યા છે, અહીંયા જ બેઠા હોઈએ. હા, અને તો મિત્રો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. જય માતાજી. જીરીક સબસ્ક્રાઈબ કરી નાખજો, તમારા ભાઈને સપોર્ટ કરો, થોડો સપોર્ટની ખાસ જરૂર છે. જય માતાજી, જય દ્વારકાધીશ.